જે.એસ. પટેલ સાહેબને પણ આવકારતા આનંદની લાગણી અનુભવીએ. આપણે બધા બે મુઠ્ઠી હવામાં લહેરાવી અને માં ભારતીનો જયનાદ કરીશું. ભારત માતા કે વંદે, જય શ્રી રામ, જય જય શ્રી રામ. સૌ મંચસ્થ મહાનુભાવોનો અમે હૃદયથી આભાર માનીએ છીએ. ઝડપથી યુવા કાર્યકર્તાઓને વિનંતી, દીપને નીચે અથવા પાછળ મા ભારતી સમક્ષ મૂકવા માટે વિનંતી કરું છું. આજે ડોક્ટર એ.કે. પટેલ સાહેબે હમણાં કહ્યું કે ડોક્ટર સીજે ચાવડા સાહેબના રક્તમાં ભારતીય જનતા પાર્ટીનું રક્ત પણ વહે છે. ત્યારે રાષ્ટ્રવાદની વિચારધારામાં જોડાઈ રહ્યા છે અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનોને આવકારવા માટે આદરણીય શ્રી ગિરીશભાઈ રાજગોર, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષને વિનંતી કરું છું. ભારત માતા કે ભાઈ, આવી ઢીલી ઢીલી જે ના ચાલે. આજે આ વિજાપુરનો કાર્યક્રમ સી.આર. પાટીલ સાહેબ આપણા સિનિયર નેતા અને આપણા પ્રથમ સાંસદ એવા ડોક્ટર એ.કે. પટેલ સાહેબની મુલાકાત લઈ રહ્યા છે. સાહેબ એમને મળવા ગયા છે. જો આ આપણા પાર્ટીના વરિષ્ઠ આગેવાન વિજાપુરના વતની સાહેબે મુલાકાત લીધી. બોલો ભારત માતા કે, ભારત માતા કે. આજના આ આપણા લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ નીચે 10 વર્ષથી ચાલતી આ વિકાસની રાજનીતિ અને ભારતના વિકાસને પ્રેરાઈ અને જે કામો થઈ રહ્યા છે એ કામોમાં વધારો થાય, ભારત વધુ શક્તિશાળી બને, આત્મનિર્ભર બને, એ માટે એવી પ્રેરણા લઈ અને આજે મહેસાણા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીમાં શક્તિમાં વધારો થવા જઈ રહ્યો છે. એવા પ્રસંગે ઉપસ્થિત પેજ પ્રમુખના પ્રણેતા, પેજ સમિતિ બનાવી અને 156 સીટ જેમના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી જીતી છે એવા લોકપ્રિય પ્રદેશ પ્રમુખ માન્ય શ્રી સી.આર. પાટીલ સાહેબ, આપણા પ્રદેશના મહામંત્રી રજનીભાઈ પટેલ સાહેબ, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ, પ્રદેશના ઉપપ્રમુખ ડોક્ટર ભરતભાઈ બોગરા સાહેબ, પ્રદેશના ઉપપ્રમુખ શ્રી વર્ષાબેન દોશી, આપણા મુરબ્બી પૂર્વ કેન્દ્રીય મંત્રી એવા ડોક્ટર એ.કે. પટેલ સાહેબ, પ્રદેશ ઉપપ્રમુખ શ્રી એમ.એસ. પટેલ સાહેબ, આપણા સાંસદ બેન શ્રી શારદાબેન પટેલ, લોકસભાના આપણા પ્રભારી સંજયભાઈ દેસાઈ, લોકસભાના સંયોજક જયશ્રીબેન પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી તુષાબેન પટેલ, દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી, આપણા ધારાસભ્ય શ્રી કરશનભાઈ સોલંકી, કિરીટભાઈ પટેલ, સરદારભાઈ ચૌધરી, સુખાજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય શ્રી રમણભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી અને જે આપણી સાથે જોડાવાના છે એવા ડોક્ટર સીજે ચાવડા તથા સૌ મંચસ્થ મહાનુભાવો અને આજે જે જોડાવાના છે એવા સૌ કાર્યકર્તાઓનું આ તબક્કે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું, સ્વાગત કરું છું, સ્વાગત કરું છું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર ગિરીશભાઈ આપનો. ખૂબ ઝડપથી આપણે મંચ પરના ખૂબ મહાનુભાવો એટલે 5 મહાનુભાવોનું અભિવાદન કરીએ છીએ. આદરણીય પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, પેજ પ્રમુખના પ્રણેતા, નવસારીના લોકપ્રિય સાંસદ શ્રી સી.આર. પાટીલ સાહેબનું અભિવાદન કરશે જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશભાઈ, પ્રભારી વર્ષાબેન, પ્રદેશ મહામંત્રી રજનીભાઈ અને જિલ્લાના બંને મહામંત્રી શ્રી ભગાજીભાઈ અને મહેશભાઈ. ત્યાર પછી તૈયાર રહેશે તાલુકા ભાજપના પ્રમુખ રાજુભાઈ અને એમના 2 મહામંત્રી શ્રી યોગેશભાઈ અને રસિકજી, શહેર ભાજપના પ્રમુખ સંજયભાઈ, એમના મહામંત્રીઓ ભાઈ અગન બારોટ અને ભાઈ ખમાર, અને બક્ષીબંધ મોરચાના જે પ્રમુખ છે એ તાલુકાની ટીમ જે છે એમની 4-5 જણની એ ઝડપથી આવી જાય. ઝડપથી આપણે અભિવાદન કરીશું એવી વિનંતી. ભારત માતા કે. સાહેબ અમારું શેર ટીમ અને
બક્ષીબંધ મોરચાની ટીમ પણ માનનીય પાટીલ સાહેબનું અભિવાદન કરશે. તાલુકાના પ્રમુખ ઝડપથી સાહેબ. ઝડપથી આવી જવા માટે વિનંતી. પ્રમુખ ઝડપથી આવી જાઓ પ્લીઝ પ્લીઝ પ્લીઝ. ત્યાર પછી અમારા બંને સાહેબ આપણા બક્ષીપંચ મોરચાના અમારા હોદ્દેદારો આપનું અભિવાદન કરવા ઈચ્છે છે. તાલુકાની ટીમ છે. અમારા બંને પૂર્વ ધારાસભ્યશ્રીઓ શ્રી રમણભાઈ અને શ્રી કાંતિભાઈને વિનંતી કરું છું કે આપ ડોક્ટર A.K. પટેલ સાહેબની વંદના કરશો. બંને માનનીય પૂર્વ ધારાસભ્યશ્રીઓ શ્રી રમણભાઈ અને શ્રી કાંતિભાઈને વિનંતી છે આદરણીય ડોક્ટર A.K. પટેલ સાહેબનું આપ સન્માન કરશો. પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માન્ય મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ સાહેબનું અભિવાદન કરવા માટે માનનીય બગાજીભાઈ મહામંત્રી શ્રી યુવા મોરચાના હોદ્દેદારોને હાર્દિક માલોસરને વિનંતી છે. માન્ય રજનીભાઈનું અભિવાદન કરવા માટે ઝડપથી જે નામ છે એ આવી જાય એવી વિનંતી. આદરણીય ડોક્ટર ભરતભાઈ મોગરા સાહેબ પ્રદેશ ઉપાધ્યક્ષશ્રીનું અભિવાદન કરવા માટે હું શ્રી રાજુભાઈ પટેલ અને વિજયભાઈ જંત્રાલને વિનંતી કરું છું. શ્રી રાજુભાઈ પટેલ અને વિજયભાઈ જંત્રાલને વિનંતી છે. રાજુભાઈ પ્રમુખ આદરણીય સિનિયર કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબનું અભિવાદન કરવા માટે સંજયભાઈ પટેલ શહેર ભાજપ પ્રમુખ અને V.K. પટેલ અને મહેશભાઈ અમારા જિલ્લા ભાજપ મહામંત્રી શ્રીને વિનંતી. શ્રી મહેશભાઈ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી સાથે સંજયભાઈ અને V.K. પટેલ અસનાપુરને વિનંતી કરું છું. પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી અને મહેસાણા જિલ્લા પ્રભારી પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્રનગરબેન વર્ષાબેન દોશીનું અભિવાદન કરવા માટે આશાબેન પટેલ પ્રમુખ તાલુકા પંચાયત ને હર્ષદભાઈ પટેલ લાડોલને વિનંતી છે. પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ પૂર્વ IAS આદરણીય શ્રી MS પટેલ સાહેબનું અભિવાદન કરવા માટે Y.K. પટેલ મહામંત્રી અને હિતેન્દ્રસિંહ પરમારને વિનંતી કરું છું. Y.K. પટેલ મહામંત્રી હિતેન્દ્રસિંહ પરમાર આદરણીય શ્રી MS પટેલ સાહેબનું અભિવાદન કરશે. સાથે જિલ્લાના એક હોદ્દેદાર જોડાશે ભરતભાઈ. સૌ આદરણીય ડોક્ટર સંજયભાઈ દેસાઈ સાહેબનું અભિવાદન કરવા માટે વિનંતી કરું છું શ્રી અગનભાઈ બારોટ અને પ્રહલાદભાઈ પટેલ સુંદરપુર. હવે મંચ પરના અમારા બંને પ્રમુખો આદરણીય જિલ્લા ઉપાધ્યક્ષ ભરતભાઈને વિનંતી કરું છું ટીમ સાથે તમામ મહેમાનોનું અભિવાદન કરે. તમામ મહેમાનોનું આપણે અભિવાદન કરીએ છીએ. રસિકજી, અશોકભાઈ ખમાર, શ્રી તમામ નારાયણભાઈ પાડિયા, અશોકભાઈ પટેલ લાડોલ, પંકજભાઈ, માધુભાઈ, કનકસિંહ વિયોલને બધા ભેગા થઈ અને તમામ મહાનુભાવનું અભિવાદન. અમારા MP બેન શારદાબેન પટેલનું અભિવાદન કરવા માટે મિત્તલબેન જિલ્લા ભાજપ મંત્રી ચંદનસિંહજી ડાભલા અને ભાવનાબેન બ્રહ્મભટ્ટને વિનંતી કરું છું. તમામ મહાનુભાવોનું ઝડપથી આપણે ખેસ પહેરાવીને અભિવાદન કરીએ એવી વિનંતી. હવે મુખ્ય કાર્યક્રમ છે આપણો. ડોક્ટર CJ ચાવડા સાહેબ ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં જોડાઈ રહ્યા છે ત્યારે તમામ મહાનુભાવોને એકવાર જોરદાર તાળીઓની ગુંજારો સાથે આવકારીએ છીએ. પદાધિકારીઓને વિનંતી કરું છું બધા જ મહેમાનોનું અભિવાદન કરવા માટે અને યજ્ઞેશભાઈને વિનંતી કરું છું કાર્ય સંભાળવા. વિજાપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય તેમજ કોંગ્રેસના નેતા શ્રી CJ ચાવડા સાહેબને ભારતીય જનતા પાર્ટીમાં ખેસ અને ટોપી ધારણ કરાવી આદરણીય CR પાટીલ સાહેબ સ્વાગત કરી રહ્યા છે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધાવીશું. બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. ત્યારબાદ મહેસાણા જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા શ્રી હર્ષદભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર આવે. આદરણીય CR પાટીલ સાહેબ તેમને ખેસ અને ટોપી ધારણ કરાવી ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપી રહ્યા છે ત્યારે આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધાવીશું. ત્યારબાદ વિજાપુર તાલુકાની વિજાપુર ધારાસભ્યની સીટ પર કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂકેલા શ્રી નાથાલાલ પટેલને વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર ઉપસ્થિત થાય.
અને આદરણીય પાટીલ સાહેબના હાથે ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત પ્રવેશ કરી રહ્યા છે. આપણે સૌ ફરી એક વખત તાલીઓના ગડગડાટથી વધાવીશું. ગુજરાત કોંગ્રેસના પૂર્વ મહામંત્રી રહી ચૂકેલા અને પ્રદેશના મહામંત્રી રહી ચૂકેલા એવા શ્રી વિજયભાઈ પટેલને પણ વિનંતી કરીશ કે તેઓ સી આર પાટીલ સાહેબના હાથે ખેસ અને ટોપી ધારણ કરી અને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવે. આભાર આપ સૌનો. બાકીનાને આપણે પ્રવચન બાદ જોડીશું ને તમામ જેટલા આમંત્રિત મહેમાનો છે અને શ્રી સીજે ચાવડા સાહેબ જોડે જેટલા ઉપસ્થિત છે તમામનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરીશું. તમામને સ્ટેજ પર બોલાવીને સ્વાગત કરવામાં આવશે. બોલો ભારત માતા કી, ભારત માતા કી. હવે આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન માટે હું તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા અને પૂર્વ ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા સાહેબને વિનંતી કરીશ કે પ્રાસંગિક પ્રવચન કરશે. ગુજરાત રાજ્યના ભારતીય જનતા પક્ષના પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી સી આર પાટીલ સાહેબ, ભારતીય જનતા પાર્ટીના જનરલ સેક્રેટરી ભાઈ શ્રી રજનીભાઈ પટેલ, આ જિલ્લાના પ્રમુખ માનનીય શ્રી ગિરીશભાઈ રાજગોર, આ જિલ્લાના ઓબ્ઝર્વર બેન શ્રી વર્ષાબેન, માન્ય શ્રી સંસદ સભ્ય બેન શ્રી શારદાબેન, પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ, વિજાપુર તાલુકાના ભાજપના પ્રમુખ રાજુભાઈ, શહેરના પ્રમુખ સંજયભાઈ, અત્રે ખાસ ઉપસ્થિત માન્ય શ્રી ભરતભાઈ બોગરા અને સંજયભાઈ દેસાઈ, મારા ખાસ વડીલ તરીકે જેમને ઓળખીએ છીએ અને વિજાપુરમાં અને મહેસાણા જિલ્લામાં સાત્વિક રાજકારણ કર્યું છે એવા ડોક્ટર એ.કે. પટેલ સાહેબ, માજી સંસદ બેન શ્રી જયશ્રીબેન, માજી સંસદ ભાઈ શ્રી સાગરભાઈ રાયકા, ભાઈ શ્રી જીવાભાઈ પટેલ, દૂધસાગર ડેરીના ચેરમેન ભાઈ શ્રી અશોકભાઈ ચૌધરી, માજી ગૃહમંત્રી નરેશભાઈ રાવલ, માજી ગૃહમંત્રી વિપુલભાઈ ચૌધરી, આપણા વિસ્તારના ધારાસભ્યો સરદારભાઈ, સુખાજીભાઈ, કરશનભાઈ અને માન્ય ઊંઝાથી કિરીટભાઈ, માણસાથી ખાસ ઉપસ્થિત રહ્યા છે એવા જે.એસ. પટેલ સાહેબ, વિજયભાઈ કેલ્લા, ઉપસ્થિત તમામ પૂર્વ ધારાસભ્યશ્રીઓ, સંગઠનના તમામ આગેવાનો અને ખાસ પ્રવક્તા ભાઈ શ્રી યજ્ઞેશ દવે અને મારી સાથે જોડાયેલ તમામ ભારતીય જનતા પક્ષના હવે આગેવાન બન્યા છે એવા તમામ આગેવાનો, વિજયભાઈ પટેલ, નાથાભાઈ પટેલ, હર્ષદભાઈ પટેલ, વી.કે. પટેલ, ચંદનજી ઠાકોર એવા તમામ વરિષ્ઠ આગેવાનો, યુવાન મિત્રો, માતાઓ, બહેનો અને પત્રકાર મિત્રો, ગુજરાતની પાવન ધરતી દ્વારિકામાં વર્ષો સુધી જેને શાસન કર્યું અને સૌના દિલમાં છે એવા દ્વારકાધીશ કૃષ્ણ ભગવાનનું આ ગુજરાત, આ ગુજરાત મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત, ભક્તિમાં લીન થયેલી કવિયત્રી, રાજસ્થાનથી આવીને પોતાના જીવન અંત સુધી ગુજરાતને પોતાનું બનાવ્યું એવા મીરાબાઈનું ગુજરાત, ઉત્તર પ્રદેશમાં જન્મેલા પરંતુ ગુજરાતમાં આવીને ધર્મનું શાસન કર્યું
એવા સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન સહજાનંદ સ્વામીનું ગુજરાત, વીર નર્મદનું ગુજરાત, ગુજરાતના પનોતા પુત્ર ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાત, જેમને સાથ આપી રહ્યા છે અને સમગ્ર દેશમાં ગૃહ ખાતું સંભાળે છે, સહકાર ખાતું સંભાળે છે એવા અમિતભાઈ શાહનું ગુજરાત, અને હવે તો સવાઈ ગુજરાતી એવા સી.આર. પાટીલ સાહેબનું આ ગુજરાત, એ ગુજરાતના ભાજપમાં, ભારતીય જનતા પાર્ટીમાં આજે મેં પ્રવેશ પ્રાપ્ત કર્યો છે. મારી જાતને હું ધન્યતા અનુભવું છું. સમગ્ર વિશ્વ જ્યારે યુદ્ધના વાદળોમાં સવાયેલું છે, રશિયા અને યુક્રેન વચ્ચે 24 કલાક યુદ્ધ ચાલી રહ્યું છે, ઇઝરાયલ અને હમાસ વચ્ચે, ફિલિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, ઈરાક અને ઈરાન વચ્ચે યુદ્ધના વાદળો છવાયેલા છે, ચાઇના અને તાઇવાન ને એક ગણતરીમાં મુખ્ય એવા દેશો યુદ્ધના વાદળ નીચે છવાયેલા છે. ત્યારે વિશ્વગુરુ બનવા નીકળેલા, વિશ્વ નેતા બનવા નીકળેલા નરેન્દ્રભાઈ મોદીએ ભારત દેશને રામમય અને શાંતિમય બનાવીને સમગ્ર વિશ્વમાં શાંતિનો દેશ અને વિશ્વગુરુ દેશ એવું જયારે વાતાવરણ ઉભું કર્યું છે, ત્યારે અને એવા સમયે સમગ્ર દેશની જનતા, કરોડો જનતા જય શ્રી રામના નારા સાથે ગલીએ ગલીએ, ગામે ગામ, શહેર શહેર, તમામ જગ્યાએ જ્યાં જુઓ ત્યાં જય શ્રી રામના નારા અને ફોટા સાથે જયારે નીકળી હોય, ત્યારે હું મારી જાતને રોકી ના શક્યો અને ભારતીય જનતા પક્ષમાં પ્રવેશ કરવા માટે પ્રલોભન થયું. વિકાસની રાજનીતિ, વિકાસની રાજનીતિ, આ દેશને વિકાસના પંથે લઈ જવા માટે ગુજરાત મોડેલ અને મોડેલના અનુસંધાને સમગ્ર દેશમાં વિકાસનો રાહ ચીંધ્યો એવા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહનું જે રાજકારણ અને જે વિકાસ નીતિ લક્ષી આખું એમની જે કામગીરી છે, એના કારણે ભારતીય જનતા પક્ષમાં આવવા માટે મારા દ્વાર ખુલ્લા થયા અને મેં આજે પ્રવેશ કર્યો છે. અનેક મુદ્દાઓ છે. કોરોના કાળ આવ્યો, સમગ્ર વિશ્વમાં ટપોટપ માણસ ઉંદરની જેમ મળતા હતા, ભાઈ ભાઈનો નહોતો રહ્યો. કોરોના વાયરસના લીધે એકબીજાના સંપર્કો તૂટ્યા હતા, સગા સંબંધીઓ, સ્નેહીઓ, મા બેન, ભાઈ દીકરો હોસ્પિટલથી લાશ સીધી અગ્નિ સંસ્કારમાં લઈ જવી પડે એવી પરિસ્થિતિ સમગ્ર વિશ્વની થઈ હતી. ત્યારે સૌ પ્રથમ વેક્સિન, કોરોનાનું વેક્સિનનું સંશોધન કરીને કોઈ પણ જાતના પક્ષપાત વગર ગુજરાત કે ભારત દેશના તમામ નાગરિકને વેક્સિનેશન થાય અને કોરોનામાંથી બચે એવું સુંદર કામગીરી જ્યારે નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કરી, ત્યારે હું મારી જાતને રોકી શક્યો નહીં અને આજે ભારતીય જનતા પક્ષમાં પ્રવેશ કર્યો છે. અનેક મુદ્દાઓ છે. ગરીબલક્ષી કામકાજ, દલિત, આદિવાસી, સોશિયલ, સામાજિક, આર્થિક રીતે પછાત વર્ગના લોકો માટેના કામગીરી. હમણાં જ 10 તારીખે 1,15,000 આવાસો મકાનોમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ ઘરમાં પ્રવેશ કરીને પોતાનું ઘર, પોતે આ દેશનો વતની, પોતે આ રાજ્યનો વતની, આ ઘરનો, આ ગામનો પોતે નાગરિક છે એવી પ્રતીતિ કરાવી. એવી વિકાસલક્ષી કામગીરીને કારણે તમામની ચિંતા કરી છે. ગરીબની કરી છે, મધ્યમ વર્ગની કરી છે, અમીરોની કરી છે, તમામની કરી છે. તમામ લોકો સુખ, શાંતિ અને સમૃદ્ધિમય જીવન પોતાનું ગુજરાતમાં અને દેશમાં ગુજારી શકે એવી કામગીરી આ શાસનમાં થઈ છે. હું જે પક્ષમાંથી આવ્યો તે પક્ષની કોઈ બુરાઈ કરવા માંગતો નથી, કારણ કે 25 વર્ષ સુધી મેં કામ કર્યું છે. પરંતુ જે પક્ષ ભલાઈ કરી રહ્યો છે, અંતિમ પગલું તો રાજકારણમાં એ છે કે જ્યાં ભલાઈ થતી હોય ત્યાં લોકોએ કામ કરવું. જે પક્ષ 24 કલાક સુધી કામ કરીને આજે વડાપ્રધાનથી માંડીને સામાન્યમાં સામાન્ય કાર્યકર સુધીના લોકો દેશની જનતાના વિકાસ માટે, દેશના લોકોના પ્રશ્નોના નિકાલ માટે, ગરીબોના વિકાસ માટે, કોઈ ભૂખ્યું ન રહે, કોઈ જન ભારતનું ભૂખ્યું ન રહે એવી અનેકવિધ યોજનાઓ લાવીને જ્યારે કામગીરી કરી રહી છે, ત્યારે હું ચોક્કસ ભાજપમાં પ્રવેશ કર્યો છે, ભટકે સાથ કર્યો છે અને હવે જે કામ કરવાનું થશે હું કરીશ.
શિક્ષણ, આરોગ્ય એવા અનેક મુદ્દાઓની ચિંતા ભારતીય જનતા પક્ષની સરકાર ચાહે ગુજરાતની હોય ચાહે દેશની હોય કરી છે. અને સંગઠનની કામગીરી કરતા સી.આર. પાટીલ સાહેબ જેવા યશસ્વી મૃદુ સ્વભાવના આગેવાન જ્યારે સંગઠનમાં ગુજરાતમાં ચૂંટણીમાં 156 જેટલી બેઠકો જીતીને જ્યારે ભાજપનું શાસન બનાવ્યું હોય ત્યારે એવા નેતાની આગેવાનીમાં કામગીરી કરવી પણ મને પસંદ છે. એટલા માટે આજે જોડાયો છું. તમામ પત્રકાર મિત્રો, તમામ મારા સ્નેહીઓ, સંબંધીઓ, કોંગ્રેસના કાર્યકરો જે આજે ભાજપમાં જોડાયા છે, તમામ આગેવાનો જે મારી સાથે જોડાયા છે એમનું હું આ તબક્કે અભિવાદન કરતા અચકાતો નથી અને ઋણ સ્વીકારતા પણ અચકાતો નથી કે તમે મારામાં વિશ્વાસ મૂક્યો છે. અહીંયાથી ચૂંટાયા બાદ પણ ગામે ગામ જ્યારે હું ફરતો હતો અને ગલીએ ગલીએ જ્યારે ફરતો હતો ત્યારે એક જ અવાજ આવતો હતો કે સાહેબ હવે સમય પલટાયો છે, હવે શ્રી રામનું મંદિર અયોધ્યામાં બનવા જઈ રહ્યું છે, વિકાસમાં એક એક કામ થઈ રહ્યા છે, ત્યારે આપ જેવા વ્યક્તિ ભારતીય જનતા પક્ષમાં આવશો તો આજે જે કામ થાય છે એનાથી 4 ગણા કે 5 ગણા કામ તમે કરાવી શકશો. અને એના માટે તમારા સૌના માટે, સૌના વિકાસ માટે, અને અમે ભારતીય જનતા પક્ષનું સૂત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો સંકલ્પ, સૌનો પ્રયાસ. આ બધા સૂત્રો એમને સાર્થક કરી બતાવ્યા છે. એટલું જ નહીં, એક આગેવાન તરીકે હું વાત કરું તો ભારતીય જનતા પક્ષે એના એજન્ડામાં જેટલા મુદ્દાઓ મૂક્યા હતા એ તમામ મુદ્દાઓનો નિકાલ એમને નરેન્દ્રભાઈ મોદી સાહેબની આગેવાનીમાં કર્યો છે. એટલે એ પાર્ટી કે જે એજન્ડામાં મુદ્દા મૂકે એ મુદ્દા પ્રમાણે કામ કરે એવી પાર્ટીમાં આપણે જોડાવું જ જોઈએ. અને એના ઓથા નીચે આપ બધાને મારી સાથે જોડ્યા છે. ચોક્કસ 24 કલાક રાત દિન કામ કરીને તમે બધાએ જે મારામાં આશા મૂકી છે એ પૂર્ણ કરીશ. અને ભારતીય જનતા પક્ષના આ બધા જે આગેવાનો છે, મારા ખાસ મિત્ર, એનું નામ મિત્ર હોય એટલે ભૂલી જવાય, MS પટેલ સાહેબ અત્યારે ભારતીય જનતા પક્ષમાં ઉપપ્રમુખ, IAS ઓફિસર તરીકે અને સુરત કલેક્ટર તરીકે નિવૃત્ત થયા હતા. એક જ બેચના છે. એ 3જા નંબરે હતા, હું 4થા નંબરે હતો. અને આજે એવું થયું છે. એટલે એવા MS પટેલ સાહેબ અને આવા અનેક IAS ઓફિસરો, IPS ઓફિસરો, ભણેલા ગણેલા વ્યક્તિઓ પણ આ દેશના ભવિષ્ય માટે ભારતીય જનતા પક્ષમાં જોડાઈને કામગીરી કરી રહ્યા છે. ત્યારે હું તમને પ્રોમિસ કરું છું કે તમારા સૌના ભલા માટે, સૌના વિકાસ માટે, સૌના વ્યક્તિત્વના વિકાસ માટે હું કામ કરતો રહીશ. ભારતીય જનતા પક્ષમાં જોડાવા બદલ હું આજે ધન્યતા અનુભવું છું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય, જય શ્રી રામ. આભાર ડોક્ટર CJ ચાવડા સાહેબ. મહેસાણા જિલ્લાના વતની અને ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને પ્રદેશના મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ સાહેબને વિનંતી કરી કે પ્રસંગોચિત પ્રવચન કરશે. આજે મોરબી શ્રી CJ ચાવડાજી અને સૌ આગેવાનો, હજારો કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે એમને આવકારવા માટે ખાસ આપણા બધાની વચ્ચે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ટેકનોક્રેટ અધ્યક્ષ, નવસારીના લોકપ્રિય, સૌથી વધારે મતોથી જીતવાવાળા સાંસદ અને સૌ મિત્રોને વિનંતી કે આપણે બેસીશું. મને પાટીલ સાહેબને આપણે સાંભળવા છે, તો બધા જ મિત્રોને વિનંતી મારી કે આપણે સૌ પોતાના સ્થાન ઉપર બેસીએ. ફક્ત 15 મિનિટ 20 મિનિટનો કાર્યક્રમ છે. એવા આદરણીય પાટીલ સાહેબ સાથે ઉપસ્થિત સૌ આપણા મંચસ્થ મહાનુભાવો, મિત્રો, વિકાસની રાજનીતિ સાથે જ્યારે સમગ્ર દેશ આગળ વધતો હોય ત્યારે ગુજરાતમાં જે વિકાસની રાજનીતિ માનીય નરેન્દ્રભાઈએ શરૂ કરી હતી, આજે ગુજરાત સરકારમાં માનીય ભૂપેન્દ્રભાઈ એને આગળ વધારી રહ્યા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બન્યા પછી માનીય પાટીલ સાહેબે હજારો કિલોમીટરનો પ્રવાસ કર્યો. સક્રિયતાથી સૌ કાર્યક્રમોમાં એ જોડાયા. પ્રત્યેક કાર્યકર્તાને જરૂર પડી ત્યાં માર્ગદર્શન કર્યું. જરૂર પડી ત્યાં
મજબૂત અને કડક નિર્ણયો લીધા, પરંતુ આ બધું ફક્ત અને ફક્ત પાર્ટી અને પાર્ટીના કાર્યકર્તાઓ આગળ વધે એના માટે એમણે કર્યું. અને આજે આપણે જોઈએ કે એમના આવ્યા પછી પેટા ચૂંટણીથી શરૂ કરીને વિધાનસભાની પેટા ચૂંટણીઓ હોય, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હોય કે ગઈ વખતે વિધાનસભાની ચૂંટણીઓ હોય, આ બધામાં પેજ સમિતિના માધ્યમથી ટેકનોલોજીનો ઉપયોગ કરીને કાર્યકર્તાઓનો પરિશ્રમ સાથે આપણે જ્વલંત વિજય જ્યારે પ્રાપ્ત કર્યો છે, ત્યારે આવનારા સમયમાં પાટીલ સાહેબે આપણે સૌને આકલ કરી છે કે પ્રત્યેક લોકસભાની સીટ એ 5 લાખ કરતા વધારે મતોથી આપણે જીતવી છે. ત્યારે આવા સુંદર માહોલમાં આપણે સૌ સાથે મળીને માનનીય નરેન્દ્રભાઈ એ જ્યારે ફરી એક વખત 2024માં વડાપ્રધાન તરીકે આગળ વધી રહ્યા છે, ત્યારે આપણે સૌ એમને મજબૂતાઈથી સહયોગ કરવા માટે આગળ આવીએ. આદરણીય પાટીલ સાહેબ, મેં કહ્યું એમ સતત ગુજરાતના પ્રવાસની સાથે કાર્યકર્તાઓને માર્ગદર્શન કરતા હોય, ત્યારે આજે આ વિજાપુર ખાતે એમણે આવી અને આપણને સૌને પ્રોત્સાહિત કર્યા છે. હું એમને આવકારવાની સાથે એમનો આભાર પણ માનું છું કે સાહેબ અહીંયા સુધી પહોંચી અને અમને સૌને માર્ગદર્શન કરવાના છે. સૌનો આભાર. ભારત માતા કી જય. અને હું આદરણીય પાટીલ સાહેબને વિનંતી કરીશ કે સાહેબ આવો અને સૌ કાર્યકર્તાઓને માર્ગદર્શન કરો. ભારત માતા કી વંદે. વિજાપુરના કાર્યક્રમનો અવાજ દિલ્હી સુધી જવો જોઈએ ભાઈ. જરા એક સાથે બોલીએ હાથ ઊંચા કરીને. ભારત માતા કી વંદે. જય શ્રી રામ. જય જય શ્રી રામ. આજના કાર્યક્રમમાં જેમણે મહેસાણા લોકસભા અને ગુજરાતનું નામ ઇતિહાસમાં અંકિત કર્યું છે એવા પરમ આદરણીય ડોક્ટર A.K. પટેલ સાહેબ, પૂર્વ ગૃહમંત્રી અને પ્રદેશના ઉપપ્રમુખ શ્રી રજનીભાઈ પટેલ, હમણાં જ આપણી વચ્ચેથી હાઉસ ચાલુ હોવાને કારણે નીકળ્યા એવા કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, અમારા ટીમમાં ઉપાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય શ્રી ભરતભાઈ બોગરા, પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશના ઉપપ્રમુખ શ્રીમતી વર્ષાબેન દોશી, પ્રદેશના ઉપપ્રમુખ શ્રી M.S. પટેલ, જિલ્લાના પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજગોર, મહેસાણા લોકસભાના સાંસદ શ્રીમતી શારદાબેન પટેલ, લોકસભાના પ્રભારી શ્રી સંજયભાઈ દેસાઈ, પ્રદેશ મીડિયા કન્વીનર શ્રી યજ્ઞેશભાઈ દવે, જયશ્રીબેન પટેલ, પૂર્વ સાંસદ શ્રી જીવાભાઈ પટેલ, તૃષાબેન પટેલ, અશોકભાઈ ચૌધરી, કિરીટભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ સરદારભાઈ કરશનભાઈ સોલંકી, સુકાજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય શ્રી રમણભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય અને આપણી સાથે જોડાયેલા એવા શ્રી C.J. ચાવડાજી, રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી સાગરભાઈ રાયકા, માણસાના ધારાસભ્ય શ્રી જયેશ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી નરેશભાઈ રાવલ, શ્રી નાથાલાલ પટેલ, જિલ્લાના મહામંત્રીશ્રીઓ, શ્રી વિજાપુર શહેર તાલુકાના પદાધિકારીઓ, પૂર્વ ગૃહમંત્રી શ્રી વિપુલભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય શ્રી અજમલજી ઠાકોર, રમીલાબેન દેસાઈ, પૂર્વ ધારાસભ્ય શ્રી વિજયભાઈ કેલા, અમારા સાથી સાંસદ રહેલા શ્રી નટુજી ઠાકોર, શ્રી ખોડાભાઈ પટેલ, મંચ ઉપરના સન્માન્ય સૌ સદસ્યશ્રીઓ, પદાધિકારીઓ,
અને ખૂબ મોટી સંખ્યામાં આજે આ કાર્યક્રમમાં શ્રી જે ચાવડાજી સાથે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ લેનાર સૌ આગેવાન ભાઈઓ અને બહેનો, આપ સૌને વંદન કરું છું, આપ સૌને અભિનંદન પણ આપું છું અને આપ સૌનું સ્વાગત પણ કરું છું. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના છેલ્લા 10 વર્ષના શાસનની અંદર આખા દેશમાં જે એક પવન ફૂંકાયો છે કે વિકાસનો પવન, વિશ્વાસનો પવન, સૌનો સાથ અને સૌનો સહકાર એવો પવન, અને એ પવનની અંદર વિશ્વાસ રાખીને, મોદી સાહેબના કામમાં વિશ્વાસ રાખીને આપ સૌ આજે જ્યારે શ્રી જે ચાવડાજી સાથે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ લઈ રહ્યા છો, હું દિલથી આપ સૌને આવકારું પણ છું અને આપ સૌને વિશ્વાસ પણ આપીએ છીએ કે આવો આપણે સાથે મળીને ગુજરાતનું અને ગુજરાત દ્વારા દેશના વિકાસમાં આપણે સૌ યોગદાન આપીએ. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પહેલી વાર ત્યારે 283 સીટ જીત્યા હતા, બીજી વાર 303 સીટ જીત્યા હતા, પણ ત્રીજી વાર 400 પારનો એમને એક ટાર્ગેટ આપીને જ્યારે હેટ્રિક કરવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટી પણ 2 વાર 26 માંથી 26 સીટ જીતી છે અને ત્રીજી વાર પણ ગુજરાત ભારતીય જનતા પાર્ટી આપ સૌના સાથ અને સહકાર સાથે 5 લાખથી વધુ મતોની સરસાઈ સાથે 24 સીટ જીતીને હેટ્રિક કરવા માટે આગળ વધી રહી છે. મિત્રો, આ ફક્ત હાર કે જીતની વાત નથી. તમે પણ વર્ષોથી કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા હતા, તમારા મનમાં પણ કંઈક કામ કરવાની ઈચ્છા શક્તિ હશે, પણ એમાં નિરાશ થયા હોય. પણ આજે જેમ આખા દેશને લાગે છે એમાંથી તમે પણ બાકાત ન રહી શકો કે આ દેશને કોઈ નેતૃત્વ આપી શકે, આ દેશનો કોઈ ઉત્કર્ષ કરી શકે, આ દેશના યુવાનો આવનારી પેઢી માટે કંઈક કરી છૂટવાની જો કોઈ શક્તિમાન હોય તે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ છે. અને એટલે જ મોદી સાહેબમાં વિશ્વાસ રાખીને આખા દેશમાં એક પછી એક ખૂબ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. આ પાર્ટીનો પણ વાત નથી, આ વિચારધારાની વાત છે, કામ કરવાની વાત છે, લોકો માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથેની વાત છે. હમણાં શ્રી જે ચાવડાજીએ એક વાત કરી કે કોરોનાના સમયથી માંડીને જે કામ થયું હતું ત્યારે કલ્પના કરો કે જો મોદી સાહેબે રસી વિકસાવી નહીં હોત, આપણા દેશના સાયન્ટિસ્ટો પાસે આ રસી એમને વિકસાવીને એમને વિશ્વાસ આપ્યો હતો કે સફળતા તમારી હશે, નિષ્ફળતા મારી હશે, મને તમારી શક્તિમાં વિશ્વાસ છે, અને એક નહીં 2 રસી આવી આપણા તમામ દેશના લોકોને એને મફતમાં મોદી સાહેબે વિતરણ કર્યું. જો કદાચ આપણે બીજા દેશના રાહ જોઈ હોત કે ત્યાંથી આપણને રસીઓ આવશે, આપણે રસીઓ લઈશું ને બચીશું, તો કદાચ આજે આ મિટિંગ બોલાવવાની જરૂર નહીં પડતે, એટલી મોટી ખોરી થઈ હોત. હું તો આપ સૌને એટલા માટે પણ કહું છું કે મોદી સાહેબ તો જ્યારે પણ આવી કોઈ મુશ્કેલીઓ આવે છે ત્યારે એમની શક્તિઓ ખીલી ઉઠે છે અને એમના મનમાં જો કંઈ પણ કલ્પના હોય, એમના મનમાં જો કોઈ સંકલ્પ હોય છે ત્યાં દેશ માટે કંઈ કરી છૂટવાની ભાવના સાથે હોય છે. અને એટલે જ મોદી સાહેબે 4 સંકલ્પ કર્યા. એમણે કહ્યું કે આ દેશની મહિલાઓ કે જેને અધિકાર આપવાની મારી જવાબદારી છે એ અધિકાર આપીને રહીશ. આ જ બહેનો જેને સશક્ત કરવાની જરૂર છે એને હું સશક્ત કરીશ, અને આર્થિક રીતે પણ મજબૂત કરવાની મારી જવાબદારી છે એ પણ કરીશ. અને એટલા જ માટે મોદી સાહેબે તમે જોયું હશે કે અંતરિક્ષમાં હોય કે એરફોર્સમાં હોય, ભૂમિદળમાં હોય કે તમે નૌકાદળમાં હોય, દરેક જગ્યાએ દીકરીઓને ચાન્સ મળે છે અને આ બહેનો પોતાની ટેલેન્ટ આજે બતાવી રહી છે. મોદી સાહેબે 26મી જાન્યુઆરીના પરેડની અંદર 11 પ્લાટૂન હતા. દુનિયાના કોઈ પણ દેશમાં આવી કોઈ પરેડની અંદર 11 માંથી 10 પ્લાટૂન
એ બહેનોના દીકરીઓના હતા એવો વિશ્વાસ મોદી સાહેબે પહેલી વાર દુનિયાને પણ બતાવ્યો છે કે અમારી દેશની દીકરીઓ એ કેટલી ટેલેન્ટેડ છે અને કેટલી મજબૂત છે. એમણે બીજો સંકલ્પ કર્યો છે યુવાનો માટે. એમણે કહ્યું કે આ દેશમાં 65% યુવાનો એને એમનામાં ટેલેન્ટ છે, એમને કંઈક કરી છૂટવાની ભાવના છે, એમને તક આપવી જોઈએ. એમણે કહ્યું કે યોજનાઓ બનાવીને આ ટેલેન્ટનો ઉપયોગ કરીને આ દેશના યુવાનને ક્યારેય નિરાશ નહીં થવા દઉં, કેમ કે એની ઉપર બીજા 35% લોકો એ ડિપેન્ડન્ટ છે. અને એટલા માટે એમણે યુવાનોને સમૃદ્ધ કરવાનો, યુવાનોને એમના ટેલેન્ટનો ઉપયોગ કરવો, એમને પોતાના રીતે નિર્ણય કરીને પોતાના ટેલેન્ટથી આગળ વધવાના આ તક આપવા માટે મોદી સાહેબે સંકલ્પ કર્યો. ત્રીજો સંકલ્પ કર્યો મોદી સાહેબે ખેડૂતો માટેનો કર્યો. આ દેશમાં આપણે ખેડૂતોને જગતનો તાજ તો કહીએ છીએ, એને અન્નદાતા પણ કહીએ છીએ, પરંતુ એ બિચારો છે, એને નાની મદદ પણ જોઈતી હોય તો નાયબ મામલતદાર જેવા અધિકારીને એને અરજી કરવી પડે કે મહેરબાન સાહેબ મને મદદ કરો. પણ એને મદદ મળતી નહોતી, કેમ કે આજ દિન સુધીની કોઈ પણ પાર્ટીની સરકારે ખેડૂતો માટેની સીધી યોજના બનાવી નહોતી. મોદી સાહેબે પહેલી વાર યોજના બનાવી. એમને ખબર છે કે જમીન તૈયાર કરવી છે, બિયારણ જોઈએ છે, ત્યારે 2000 રૂપિયા દરેક ખેડૂતના ખાતામાં નાખ્યા. એમને ખબર છે કે જયારે ખાતર નાખવાની જરૂર હતી ત્યારે પૈસા માટે 2000 રૂપિયા બીજા આપ્યા, અને જયારે પાક તૈયાર થયો ત્યારે એના લણવા માટેના ત્રીજા 2000, એમ કુલ 6000 રૂપિયા દરેક જન્મ કે જેનો 7/12 નામ છે એ દરેકના ખાતામાં જમા કરાવ્યા. એમણે કહ્યું કે મારે ખેડૂતોને લાચારીમાંથી બહાર કાઢવા છે. કોઈ ખેડૂત માંગે સ્થાના માટે એમણે જે યોજના બનાવી એમાં એને કોઈને અરજી કરવાની નથી, લાચાર થઈને કોઈની સામે હાથ લંબાવવાનો નથી, એમાં કોઈ વચેટીઓ નથી, કોઈ દલાલ નથી, સીધા એના ખાતામાં પૈસા જમા થઈ જાય છે. અને એટલા જ માટે મોદી સાહેબ જયારે ગુજરાતમાં હતા ત્યારે પણ એમણે ગુજરાતના ખેડૂતોની આવક એ મુખ્યમંત્રી બન્યા ત્યારે 9 લાખ કરોડ હતી. મોદી સાહેબ જયારે 10 વર્ષ પછી પ્રધાનમંત્રી બનીને ગયા ત્યારે ગુજરાતના ખેડૂતોની આવક 9 લાખ કરોડમાંથી 150 લાખ કરોડ સુધી પહોંચાડી એ મોદી સાહેબની યોજના હતી. અમને ગામે ગામ ખેડૂતોની પાસે સાયન્ટિસ્ટોને મોકલ્યા, એમના જમીનોનું પૃથ્થકરણ કર્યું, કયો પાક કરવો જોઈએ, કેટલું ખાતર વાપરવું જોઈએ, કેટલું પાણી આપવું જોઈએ, આ બધી જ વાત એમણે ખેડૂતોને સમજાવી. એના કારણે ખેડૂતોને ફાયદો થયો. આજે પણ પ્રધાનમંત્રી બન્યા પછી મોદી સાહેબ કહે છે કે મારે ખેડૂતોની આવક બમણી કરવી છે, અને એ પણ એકાદ વર્ષની અંદર એ કાર્ય પૂર્ણ થાય એના માટે પણ મોદી સાહેબ તૈયાર થઈને બેઠા છે. ચોથો સંકલ્પ છે એમનો કે આ દેશના ગરીબ લોકોનો, ગરીબ કોઈ ફક્ત આદિવાસી ના હોઈ શકે, ગરીબ ફક્ત કોઈ દલિત ના હોઈ શકે, કોઈ પણ સમાજનો વ્યક્તિ ગરીબ હોઈ શકે, પરંતુ એના માટે કોઈ યોજના નથી. અને એટલા મોદી સાહેબે ગરીબોમાં જ્ઞાતિના ભાગલા પાડવાને બદલે દરેક ગરીબો માટે યોજના બનાવીને એને પગભર કરવા માટે એમણે સંકલ્પ કર્યો છે. એમણે આ 10 વર્ષના શાસનમાં એક પણ શબ્દ બોલ્યા વગર 140 કરોડ લોકોમાં 25 કરોડ લોકોને ગરીબીની રેખામાંથી બહાર કાઢ્યા છે. એ આંકડો કોઈ મોદી સાહેબનો નથી, ઇન્ટરનેશનલ લેવલ પર જે સર્વે થાય છે એમાંથી એમણે આંકડો આપ્યો છે, અને એમાં આ આંકડાના આધારે 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. મોદી સાહેબ કહે છે કે આ દેશમાં એક પણ વ્યક્તિ ગરીબ નહીં હોવો જોઈએ. મોદી સાહેબ કહે છે કે આ દેશમાં એક પણ વ્યક્તિ પોતાના માલિકીના મકાન વગરનો નહીં હોવો જોઈએ. એમણે મકાનો બનાવવાના ચાલુ કર્યા, મકાનો આપવાના ચાલુ કર્યા, અને મકાનોની ક્વોલિટી ક્યારે જે પહેલાની સરકારોમાં આ પ્રકારના મકાન ક્યારે બન્યા નહીં એવા મકાનો આપ્યા. આજે કોઈ ગરીબ જ્યારે પોતાના મકાનમાં જાય છે ત્યારે મોદી સાહેબને યાદ કરે છે કે એના કારણે આજે મકાન એમને મળતા થયા છે, એ પોતાના મકાનના પગભર થયા છે. આવી અનેક વાતો જે હમણાં શ્રી ચાવડાજીએ કહીને કે છેલ્લા 30 વર્ષમાં કોંગ્રેસે આપેલા વચનો જે અધૂરા હતા
એ મોદી સાહેબે પહેલા 5 વર્ષની અંદર પૂર્ણ કર્યા છે. અને ભારતીય જનતા પાર્ટીના સ્થાપનાથી આ દિન સુધીમાં આપેલા જેટલા વચનો હતા એ તમામ વચનો પણ મોદી સાહેબે પૂરા કર્યા છે. એક સમય હતો કે 370ની કલમની વાત કરીએ ત્યારે મોદી સાહેબને ધમકીઓ મળતી હતી, મોદીજી 370 को हाथ मत लगाना, कश्मीर में खून की नदियां बह जाएगी. આ તો મોદી ને અમિતભાઈ ની જોડી છે. આ તો ગુજરાતના શેર છે. આવી ગીદડ ધમકીઓથી ગભરાય એ મોદી નહીં, એ અમિતભાઈ નહીં. અને એમણે 370ની કલમ હટાવી દીધી. જે ખૂનની નદીઓની વાત કરતા હતા ને, એક લોહીનું ટીપું પણ વહાવી નહીં શક્યા, એક કાંકરી જાળો નહીં કરી શક્યા, એવા સખ્તાઈથી એમણે એનો અમલ પણ કર્યો. જ્યારે રામ મંદિરની વાત કરતા હતા, 400 વર્ષથી એના માટેની લડાઈ ચાલતી હતી, એના માટે આંદોલન ચાલતા હતા, એના માટે કેટલાય લોકો શહીદ થયા, કેટલાય કાર સેવકો એ ગોળીઓથી વિંધાયા, એ પણ શહીદ થયા, કેટલાય લોકો જેલમાં ગયા, કેટલાક લોકોએ પોલીસોનો મારઝખંડ કર્યો. મોદી સાહેબે એ જે વચન હતું ત્યારે કોંગ્રેસ કહેતી હતી કે ભાજપ વાળા તો કહે છે કે મંદિર વહી બનાએંગે, તારીખ નહીં બતાએંગે. મોદી સાહેબે તો તારીખ પણ બતાવી, એમને આમંત્રણ પણ આપ્યા, પણ જેને રામમાં વિશ્વાસ નથી એ તમારો ક્યાંથી થઈ શકે કે જે રામનો નથી થયો. અને એના જ કારણે તમે બધા એમાંથી બહાર આવ્યા છો. મોદી સાહેબે રામ મંદિરનું નિર્માણ કર્યું ત્યારે એમનો એક શબ્દ હતો કે ભગવાન રામ એ તો વનવાસમાં પણ રહ્યા અને આ કાળની અંદર એ ટેન્ટમાં રહ્યા, વર્ષો સુધી એ તંબુમાં રહ્યા. મોદી સાહેબ એમના માટે મહેલ જેવા મંદિરનું નિર્માણ કર્યું. કેમ કે ભગવાન રામ છે, રામ ભગવાન છે, તો સાથે સાથે રામ અયોધ્યાના રાજા પણ છે. એ રાજાને શોભે એવો મહેલ, એવું મંદિર એમણે નિર્માણ કર્યું. આજે રોજના લગભગ 2 થી 3 લાખ લોકો એના રામલલાના દર્શન કરવા જાય છે. આજે આ દેશની અંદર કોઈ એવું ગામ નહીં હોય કે જ્યાં રામ મંદિર નહીં હોય. ભલે નાનું હશે, જેને રામમાં શ્રદ્ધા છે એવા દેશની અંદર રામના અસ્તિત્વની સામે સવાલ પેદા કરવાના લોકો આજે બધા ઘર ભેગા થઈ ગયા છે. મોદી સાહેબે હમણાં છેલ્લે લોકસભામાં કહ્યું હતું, એમણે કોંગ્રેસને ટકોર કરી હતી કે આજે તો તમે 40 છો, પણ આવતી વખતે તમે પ્રેક્ષક દીર્ઘામાં બેઠા હશો, અહીંયા નહીં હો, કેમ કે આ દેશના લોકો તમને સારી રીતે ઓળખી ગયા છે. આ જ વાત એમણે કહ્યું કે જો તમે ભ્રષ્ટાચારમાંથી બહાર આવ્યા હોત તો આ દેશના લોકોએ તમને હજુ શાસન આપ્યું હોત. પણ એક પછી એક કૌભાંડના લોકોની સામે આવવાને કારણે લોકોનો વિશ્વાસ ઉઠી ગયો અને આજે લોકો એને તિરસ્કાર કરતા થઈ ગયા. નેતૃત્વ વિહીન પાર્ટી થઈ જવાને કારણે આજે આટલા બધા કાર્યકર્તાઓ જેને કંઈક કામ કરવાની ભાવના હતી, પોતાના વિસ્તારના લોકો માટે કંઈક કરી છૂટવાની ભાવના હતી, એ પણ નિરાશ થયા. આજે મોદી સાહેબના નેતૃત્વમાં એમને દેખાય છે, ભવિષ્ય દેખાય છે. એમને લાગે છે કે અમારી આવનારી પેઢી એને જો સુરક્ષિત કરી હોય તો મોદી સાહેબને 3જી વાર પ્રધાનમંત્રી બનાવવા જોઈએ. આ આતંકવાદીઓને બોર્ડર પરથી આવતા અટકાવવા હોય, આતંકવાદીઓ આપણા દેશમાં ઘૂસીને બોમ્બ ધડાકા કરતા હોય, આજે એને બંધ કરવાનું કામ પણ મોદી સાહેબ અને અમિતભાઈએ કર્યું છે. પાકિસ્તાનને કઈ જવાબ આપવો જોઈએ એવા આખા દેશના લોકોની ઈચ્છા હતી. વર્ષોથી ઈચ્છા તૃપ્ત થતી નહોતી. મોદી સાહેબ એના ઘરમાં જઈને એને જવાબ આપ્યો. એના કારણે આખા દેશના લોકોનો એક મોરલ ઊંચું થયું છે. જે અભિનંદન નામનો પાયલોટ કે જ્યારે વિદેશની ધરતી પર, પાકિસ્તાનની ધરતી પરનું પ્લેન તૂટ્યું અને જ્યારે વિદેશના કે દુશ્મન દેશના કે વિરોધી દેશનો પાયલોટ પકડાતો હોય ત્યારે એને કોઈ દિવસ જીવતો છોડતા નથી. એને યાતના આપવામાં આવે છે. આ તો મોદી છે. મોદીએ લડવાની તૈયારી શરૂ કરી. લડાઈની તૈયારી શરૂ થઈ અને ઇમરાન ખાને સામેથી ફોન કર્યો તો પણ વાત કરવાની ના પાડી દીધી. 24 કલાકની અંદર પાકિસ્તાનના સંસદમાં ઠરાવ કરીને એ આપણા પાયલોટને બિલકુલ સહી સલામત પાછો આપવો પડ્યો. એ આ દુનિયાનો પહેલો બનાવ છે. એ મોદીને કારણે છે.
મોદી છે તો મુમકિન છે. એ જે વાત આજે આખો દેશ પણ જાણે છે. મારે આપ સૌને એ જ વિનંતી કરવાની છે કે આપ એક મોદી સાહેબમાં વિશ્વાસ મૂકીને આવ્યા છો. ભારતીય જનતા પાર્ટી એક કાર્યકર્તાઓની પાર્ટી હોય છે. એની અંદર સામૂહિક નેતૃત્વ થતું હોય છે. 156ની આ વાત કરતા હતા, મારું એમાં કોઈ યોગદાન નથી. મોદી સાહેબની લોકપ્રિયતા હતી, અમિતભાઈનું માર્ગદર્શન હતું અને કાર્યકર્તાઓની તાકાત હતી. એના કારણે એ રિઝલ્ટ લાવી શક્યા છે. એ જ કાર્યકર્તાઓનો અમે સતત એનો આભાર પણ માનીએ છીએ અને એ જ કાર્યકર્તાઓમાં વિશ્વાસ રાખીને તમને બધાને સાથે જોડીને આજે આપણે 5 લાખની લીડ સાથે બધી સીટો જીતીએ એવી અપેક્ષા પણ કરીએ છીએ. એવો સંકલ્પ કરીને આપણે સૌ આગળ વધી રહ્યા છીએ. લોકોનો પણ સાથ અને સહકાર છે. આવો એવા વાતાવરણની અંદર હવે આપણે સંકલ્પને પૂરો કરીને ગુજરાતના હિત સાથે ગુજરાતને વિકસિત કરીએ, દેશને વિકસિત કરીએ. એમાં આપણા બધાનું યોગદાન હોય, આપણા બધાને સંતોષ થાય. એ જ વાત સાથે આપ સૌનું ફરી સ્વાગત કરીને મારી વાતને વિરામ આપું છું. જય જય ગરી ગુજરાત. ભારત માતા કી જય. શ્રી રામ. જય જય શ્રી રામ. આવો ના ચાલે ભાઈ, બંને હાથ ઊંચા કરીને એક સાથે જય શ્રી રામ. જય જય શ્રી રામ. ધન્યવાદ. આભાર પાટીલ સાહેબ. હવે ડોક્ટર સીજે ચાવડા સાહેબના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાનાર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના સદસ્યશ્રીઓ અને અન્ય આગેવાનશ્રીઓના નામની યાદી હું બોલું છું. આપ સૌ મંચ પર ઉપસ્થિત થશો. ચૌહાણ દિનેશસિંહ ઈશ્વરસિંહ, વિરોધ પક્ષના નેતા, તાલુકા પંચાયત વિજાપુર. પટેલ બળદેવભાઈ ડાયાભાઈ, સદસ્ય, તાલુકા પંચાયત વિજાપુર. ચૌધરી લવજીભાઈ વેલાભાઈ, સદસ્ય, તાલુકા પંચાયત વિજાપુર. પટેલ તન્વીબેન ધવલકુમાર, સદસ્ય, તાલુકા પંચાયત વિજાપુર. પટેલ કમળાબેન પ્રહલાદભાઈ, સદસ્ય, તાલુકા પંચાયત વિજાપુર. ઠાકોર કિરણબેન રણજીતસિંહ, સદસ્ય, તાલુકા પંચાયત વિજાપુર. સોલંકી વિમળાબેન દશરથસિંહ, સદસ્ય, તાલુકા પંચાયત વિજાપુર. અન્ય આગેવાનોના નામ હું બોલું છું. જયપ્રકાશભાઈ પટેલ, શ્રી મહેન્દ્રસિંહ પઢેરિયા, પૂર્વ મંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ. શ્રી વિષ્ણુજી વિહોલ, શ્રી વિષ્ણુજી વિહોલ. પંકજભાઈ પટેલ, શ્રી વિષ્ણુભાઈ વસાઈ, વિનુભાઈ વસાઈ. શ્રી કિરણભાઈ પટેલ, શ્રી હરપાલસિંહ વિહોલ, શ્રી શૈલેષસિંહ ઠાકોર, શ્રી ધર્મેશભાઈ બારોટ વિજાપુર. શ્રી નરેન્દ્રસિંહ ચૌધરી બારોટ. અલકાબેન અમિતકુમાર, નગરપાલિકાના સદસ્યશ્રીઓ છે. રાઠોડ અલ્પાબેન પરમેશ્વરશ્રી, નગરપાલિકાના સદસ્યશ્રી છે. પટેલ વિનોદકુમાર કચરાભાઈ, પૂર્વ સદસ્ય, જિલ્લા પંચાયત મહેસાણા. ચૌહાણ દિનેશસિંહ ઈશ્વરસિંહ, પ્રમુખ, તાલુકા પંચાયત કોંગ્રેસ સમિતિ વિજાપુર. ઠાકોર ચંદનજી રેવાજી, પૂર્વ પ્રમુખ, તાલુકા કોંગ્રેસ સમિતિ. શ્રી દશરથભાઈ કાશીભાઈ, પૂર્વ સદસ્ય. પટેલ પ્રહલાદભાઈ બળદેવભાઈ, પૂર્વ પ્રમુખ. શ્રી દીપકભાઈ બાબુલાલ પટેલ, પૂર્વ સદસ્ય. શ્રી ઠાકોર શૈલેષજી છનાજી, કાર્યકારી પ્રમુખ. શ્રી ધર્મેશકુમાર મહેશભાઈ બારોટ. શ્રી ઠાકોર કૈલાસબેન મનીષકુમાર. શ્રી અશ્વિનભાઈ બારોટ. શ્રી કાળુસિંહ બિહોલા. શ્રી કિરણસિંહ કાંતિલાલ પટેલ. શ્રી પંકજભાઈ હાથીભાઈ પટેલ. શ્રી નરેન્દ્રભાઈ સોમાભાઈ પટેલ. પટેલ દિલીપભાઈ મફતલાલ. પટેલ ભરતભાઈ પી. પટેલ વિસતલાલ કે. પટેલ મણિલાલ આર. ઠાકોર સંગપુર, તાલુકા પંચાયતની સીટ પરના. પટેલ કાળીદાસ મગનભાઈ. રાઠોડ મનોજસિંહ હિંમતસિંહ. પરમાર શૈલેષભાઈ મંગળદાસ. પટેલ ગિરીશભાઈ આસામી. પટેલ રાજેશભાઈ મણિલાલ. શ્રી સુરેશભાઈ જયંતિભાઈ પટેલ. શ્રી જગતસિંહ એમ રાઠોડ. ઝાલા અજીતસિંહ. ગોવિંદપુરા ઓજી, જિલ્લા પંચાયતની સીટના આગેવાન શ્રીઓ શ્રી હિતેશભાઈ પ્રતાપસિંહ પરમાર. શ્રી વિષ્ણુજી મગનજી વિહોલ. શ્રી દિનેશભાઈ ભીખાભાઈ પટેલ.
શ્રી હરપાલસિંહ રામાજી વિહોલ, શ્રી રવિન્દ્રકુમાર રામાભાઈ પટેલ, શ્રી જયંતિભાઈ બાબુભાઈ પટેલ, શ્રી વિષ્ણુભાઈ ભાઈલાલભાઈ પટેલ, શ્રી મુકેશભાઈ અંબાલાલ ગામ મોતીપુરા, શ્રી ભીખાભાઈ છગનભાઈ પટેલ ગામ મોતીપુરા, શ્રી યોગેશભાઈ કાંતિલાલ પટેલ ગામ ગોવિંદપુરા, શ્રી છનાજી સોમાજી ઠાકોર ગામ કોટડી, પરમાર વિક્રમસિંહ પેથુજી ગામ મહાદેવપુરા, શ્રી પ્રકાશભાઈ અમૃતભાઈ પટેલ મણિપુરા, શ્રી માધવભાઈ રામાભાઈ પટેલ આનંદપુરા, શ્રી કેશવભાઈ મયુરદાસ પટેલ કણુસા, પટેલ ગોરધનભાઈ શંભુદાસ કણુસા, શ્રી રમેશભાઈ ભીખાભાઈ પટેલ મણિપુરા. વિજાપુર શહેરના આગેવાનશ્રીઓ પટેલ શૈલેષજી છનાજી ઠાકોર ગામ વિજાપુર, શ્રી ધર્મેશભાઈ મહેશભાઈ બારોટ વિજાપુર, શ્રી પ્રવીણકુમાર શંભુભાઈ રાવત વિજાપુર, શ્રી વિનુભાઈ ઈશ્વરભાઈ પરમાર વિજાપુર, શ્રી રણજીતસિંહ રજુજી રાઠોડ, શ્રી શૈલેષકુમાર ચંદુલાલ કડિયા, શ્રી મોહિતકુમાર ચંદ્રકાંતભાઈ બારોટ, શ્રી અમિતભાઈ ભાનુપ્રસાદ બારોટ, શ્રી મહેશભાઈ કાંતિલાલ નાઈ. ડાભલા જિલ્લા પંચાયતની સીટના આગેવાનશ્રીઓ શ્રી દિનેશસિંહ ઈશ્વરસિંહ ચૌહાણ, શ્રી ચંદનસિંહ રેવાજી ઠાકોર, શ્રી રણજીતસિંહ નવુજી ડાભલાના વતની, શ્રી કરસનભાઈ મોગજીભાઈ ચૌધરી માણેકપુર, શ્રી નરેન્દ્રભાઈ મણીલાલ ચૌધરી બામોલ, શ્રી વિષ્ણુભાઈ છગનભાઈ પટેલ હસનાપુર, શ્રી બાબુભાઈ ઉર્ફે ભલાભાઈ પટેલ દેવીપુરા, શ્રી કલ્પેશભાઈ વેલજીભાઈ ચૌધરી બામોલ, શ્રી વિક્રમસિંહ પૃથ્વીસિંહ ચૌહાણ ગેરીતા, શ્રી દિનેશભાઈ ચતુરભાઈ પટેલ મહાદેવપુરા, શ્રી હર્ષદસિંહ પ્રતાપસિંહ વિહોલ વડાસણ, શ્રી હસમુખભાઈ સેધાભાઈ પ્રજાપતિ ચંદ્રનગર, શ્રી મુકેશભાઈ જોઈતાભાઈ ચૌધરી પામોલ, આર કે વિહોલ. જે મિત્રોએ ખેસ ધારણ કરી દીધો હોય તાત્કાલિક નીચે ઉતારવા વિનંતી. હું ડોક્ટર સંજયભાઈ દેસાઈને વિનંતી કરીશ કે મંચ ઉપરની વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ થાય. શ્રી સંજયભાઈ દેસાઈ, શ્રી જુબેનભાઈ આશરા, શ્રી જગદીશભાઈ રતિલાલ રાવળ, શ્રી ભરતભાઈ ભવાનભાઈ પટેલ હસનાપુર, શ્રી મહેશજી રામાજી ઠાકોર કોલવડા, શ્રી રામાભાઈ ગાણાભાઈ રાવળ ગેરીતા, શ્રી કાંતિજી કચરાજી ઠાકોર ગેરીતા, શ્રી રામાજી લક્ષ્મણજી ચૌહાણ ગેરીતા, શ્રી નરેન્દ્રસિંહ બાબુજી ચૌહાણ ગેરીતા, શ્રી કનકસિંહ બચુજી ચૌહાણ ગેરીતા, શ્રી કેશુજી વિહોલ ગામ કોલવડા, શ્રી રાજુભાઈ વરવાભાઈ ચૌધરી પામોલ, શ્રી મહેશભાઈ નાથાભાઈ ચૌધરી પામોલ, શ્રી ભરતસિંહ ચાવડા સામાજિક આગેવાન વસાઈ. લાડોલ જિલ્લા પંચાયત સીટના આગેવાનશ્રીઓ પટેલ દશરથભાઈ કાશીભાઈ પટેલ, દીપકકુમાર બાબુલાલ પટેલ, રામાભાઈ માધવલાલ પટેલ, ભોગીલાલ અંબાલાલ ઠાકોર, મહેશજી સોમાજી પટેલ, ભરતભાઈ ચતુરભાઈ પટેલ, કિરીટભાઈ પ્રાણલાલ ચૌધરી, જગદીશભાઈ કાનજીભાઈ પટેલ, કાનજીભાઈ ત્રિભુવનદાસ ઠાકોર, વીરાજી સરદાનજી સોલંકી, દશરથસિંહ રામાજી પટેલ, ધવલકુમાર ત્રિભુવનદાસ સોલંકી, બળદેવસિંહ પરમાર, બળવંતસિંહ પોપટજી પરમાર, ભરતજી ચેહરજી ઠાકોર, રણજીતસિંહ બાબુજી ગામ લાડોલ, શ્રી બિપિનજી ઠાકોર ગામ લાડોલ પટેલ પરમાર, ગોવિંદજી પોપટજી ગામ લાડોલ, શ્રી કનુજી ભારતાજી રાઠોડ ગામ લાડોલ પટેલ, શંકરભાઈ ગામ માલોસણા. સાણંદથી પધારેલા કોંગ્રેસના આગેવાન પ્રવીણસિંહ સોલંકીજી.
ઠાકોર બિપિનજી લાડોલ, પરમાર ગોવિંદજી પોપટજી લાડોલ, પટેલ શંકરભાઈ માલોસણ, રાઠોડ કનુજી ભરતાનજી લાડોલ, શ્રી રસિકભાઈ શાંતુભાઈ વાઘરી લાડોલ, શ્રી બળદેવકુમાર ચિમનલાલ ચૌહાણ લાડોલ, શ્રી દિલીપભાઈ ત્રિભુવનદાસ માલોસણ, રબારી ભરતભાઈ ગવાડા, શ્રી અનિલભાઈ રસિકભાઈ પટેલ ગામ લાડોલ, શ્રી અજીતસિંહ પોપટજી સોલંકી ગામ લાડોલ, શ્રી સતીશભાઈ બારોટ ગામ માલોસણ. કરોડ પતી ગઈ ભાઈ. અરે હું બોલી ગયો આ. બધાના નામ બોલી ગયો. બધા બોલી ગયો. મને ખબર છે. રેકોર્ડિંગમાં જોઈ લેજો. ખરોડ તાલુકા પંચાયત, ખરોડ જિલ્લા પંચાયતની સીટના આગેવાનશ્રીઓ પટેલ વિજયભાઈ બાબુલાલ, પટેલ બળદેવભાઈ ડાયાભાઈ, પટેલ અમૃતભાઈ મીઠાભાઈ, પટેલ ગોવિંદભાઈ કચરાભાઈ, રજુજી કરસનજી ચૌહાણ ગામ ટેચવા, શ્રી રમણભાઈ જગજીવનદાસ પટેલ ગામ ફુદેડા, શ્રી સંજયજી અમૃતજી ઠાકોર ગામ ખરોડ, શ્રી રમેશભાઈ કાંજીદાસ પ્રજાપતિ મંડાલી, શ્રી જયેશકુમાર રમણભાઈ પટેલ પિરોજપુરા, શ્રી સુરેશજી માનસીજી ચૌહાણ ગામ રામપુર, શ્રી કનુભાઈ કચરાભાઈ પટેલ કોટ, શ્રી ભરતભાઈ અમૃતભાઈ ટેચવા, શ્રી અશ્વિનભાઈ અરગોનભાઈ પટેલ ટેચવા, શ્રી કિરણભાઈ બાબુભાઈ પટેલ ગામ જંત્રાલ, શ્રી રજુસિંહ રેવાસી ચૌહાણ ગામ રણસીપુર, શ્રી રજનીભાઈ પટેલ ખરોડ, શ્રી અરુણભાઈ કાશીરામ કમલાપુર, પટેલ રમેશભાઈ પ્રભુરામ ગામ સરદારપુરા, શ્રી વિક્રમજી બેચરજી ઠાકોર ગામ કમાલપુર, ઠાકોર સુરેશજી ગામ અમરાપુર ખરોડ, શ્રી રાજુભાઈ ધનસુરા તાલુકા સદસ્ય ગામ કુકરવાડાના આગેવાનશ્રીઓ પટેલ નાથાભાઈ પ્રભુદાસ પૂર્વ પ્રમુખ કોંગ્રેસ ઉપકલના, શ્રી વિનોદભાઈ બળદેવભાઈ પટેલ માણેકપુરા, શ્રી વિષ્ણુભાઈ કચરાભાઈ પટેલ વસાઈ, શ્રી મનીષજી જીવણજી ઠાકોર કુકરવાડા, શ્રી પ્રતિકસિંહ નિકુલસિંહ વસાઈ, શ્રી પ્રહલાદસિંહ હઠેસિંહ વસાઈ, શ્રી રાકેશભાઈ દામોદરભાઈ ટીટોદણ, શ્રી સુભદ્રાબેન અંબાલાલભાઈ પટેલ આનંદપુરા, શ્રી ભરતસિંહ ચંદુજી ઠાકોર કુકરવાડા, શ્રી કમલેશભાઈ પાનકીદાસ બારડ ઉબડખલ, શ્રી અરુણભાઈ પટેલ કુકરવાડા તેમજ શ્રી રમેશભાઈ ભીખાભાઈ પટેલ હકાસા, રુદ્રાસન રઘુભાઈ દેસાઈ, કનુભાઈ રણછોડભાઈ જંત્રાલ, લાંગણા જિલ્લા પંચાયત સીટના આગેવાનશ્રીઓ શ્રી જીતેન્દ્રસિંહ ફુલજીભાઈ ચાવડા, શ્રી ભરતસિંહ ભવાનજી ચાવડા, શ્રી ધર્મેન્દ્રસિંહ પ્રહલાદજી ચાવડા, શ્રી મયુરજી અર્જુનસિંહ ચાવડા તેમજ લાંગણા જિલ્લા પંચાયતની સીટના બીજા આગેવાનશ્રીઓ શ્રી મુકેશભાઈ આત્મારામદાસ પટેલ, શ્રી વિજયકુમાર શંકરલાલ પટેલ, શ્રી પરીણકુમાર બળદેવભાઈ પટેલ, શ્રી ગિરીશભાઈ કાંતિભાઈ પટેલ, શ્રી જયેશભાઈ બળદેવભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ અંબાલાલ પટેલ, શ્રી દિનેશભાઈ કનુભાઈ પટેલ બારોટ, શ્રી મયંકભાઈ હરિભાઈ ભાવસાર, શ્રી ભરતભાઈ બી પટેલ કમાલપુર, શ્રી કાંજીભાઈ સોમાભાઈ રાવળ ગામ આગલોડ. હા પ્રેસમાં નહીં આપ્યું અમે. ના અમે જેલી લેજો. અશ્વિનભાઈ ઉપર આવી જાઓ. હેલો પોપટભાઈ શેનમાં બિલિયા, સુરેશભાઈ અરજણભાઈ પંડ્યા શ્રીમાળી, શ્રી બાબુભાઈ દલાભાઈ પરમાર, શ્રી રમણભાઈ અરજણભાઈ પરમાર પંડ્યા, જગદીશભાઈ બળદેવભાઈ, બાબુભાઈ ગોવિંદભાઈ પંડ્યા, શ્રી પ્રવીણભાઈ રેવાભાઈ પરમાર, શ્રી સંદીપ અરવિંદભાઈ પંડ્યા, શ્રી અમૃતભાઈ બળદેવભાઈ પંડ્યા, શ્રી કલ્પેશભાઈ ભગવાનદાસ પરમાર, શ્રી સુરેશભાઈ મોતીલાલ પરમાર પંડ્યા, અલ્પેશકુમાર અરવિંદભાઈ, આ ઉપરાંત
અન્ય સમાજોના પણ જે કાર્યકરો જોડાયા છે તેમજ જેના નામ રહી ગયા હોય તમામને ભારતીય જનતા પાર્ટીમાં સી.આર. પાટીલ સાહેબ વતી હું હાર્દિક સ્વાગત કરું છું. હેલો, સંગપુર સીટમાંથી પધારેલા કાર્યકરો દરેકને મારી નમ્ર વિનંતી છે કે ખેસ પહેરવા માટે સ્ટેજ ઉપર આવે. સંગપુર સીટમાંથી પધારેલા દરેક કાર્યકરને મારી નમ્ર વિનંતી છે, માટીના હોય, સુંદરપુરના હોય કે સીટમાંથી દરેક ગામમાંથી પધારેલ દરેક કાર્યકરને મારી નમ્ર વિનંતી છે. વિજાપુરની તમામ જિલ્લા પંચાયતની સીટના દાભલા સીટ હોય, કુકરવાડા સીટ હોય, કરોડ સીટ હોય, વિજાપુર ઓજી હોય, સંગપુર સીટ હોય, લાડોલ સીટ હોય, તમામ કાર્યકર્તાઓ જે પણ અહીં હોય, સુરેશભાઈ મણિભાઈ હસનાપુર, આ તમામ આગેવાનો પોતે જાતે અહીં મંચ ઉપર આવી અને ખેસ ધારણ કરે તેવી નમ્ર વિનંતી. હલો.